બટેટા વડાની તૈયારી કરવા માંડ્યા છે મીનાક્ષી દીદી અને ઋષિતા દીદી અને પ્રકાશભાઈ ઋષિ દીદીને હેરાન કરવા માટે બેસી ગયા છે અને ઋષિ દીદીને એટલી અણી કાઢશે તો ઋષિ કંટાળી જાય છે અને ऐसा तो हमारा भाई का काम है અણી કાઢને મારો ભાઈ છે ને મારો ભાઈ 1000 માં એક છે કારણ કે છે ને ઈ એક થાય અને આમ ત્રણ પેરું થાય તો અમે ત્રણેય રોઈ ને ઈ તો ઈ એકલો દાંત કાઢે ઈ છે મારો ભાઈ આ તો ખાવામાં અન્નંગ બાજુમાં બેહી ગયો શેડિયું કાઢવા આ જામદેવ બની ને કાઉડી કિસોની મૂકી ના ઈ આઈ બેઠે ને એટલે રસો બનાવીને બેન કરી દે ને નખરા કરવા મળવાના કા ભાઈ ભાઈ મીઠું વધી જાય ને તો તું જ તે બધાનું લોહી પી જાય મોટી બેન ના ઓછું છે કે નહીં ભાઈ ઓછું છે ને હૌથી આપણા ઘરમાં સૌથી વધારે નિમક ખાવા કોને જોવે નહીં જય શ્રી કૃષ્ણ સાંજનો સમય થઈ ગયો છે અને સાંજે અમે વાળું પાણી કરી અને જમીને ફ્રી થઈ ગયા છે અને વાગી ગયા છે 8:45 અને અત્યારે હવે અમારે આજે બીજ છે એટલે બીજના દિવસે અમે જે બીજના દિવસનું દૂધ હોય એ દિવસની છાશ નથી બનાવતા એટલા માટે આજે સાંજે અમારે અત્યારે મતલબ અમારે બનાવવાના છે પેંડા અને પેંડા પાડવા માટે મેં અત્યારે સાંજે ચૂલો જગવી દીધો છે ઓલવાઈ પણ ગયો છે અને બકડીયું પણ રેડી કરી નાખ્યું છે અને હવે થોડી વારમાં દૂધ અને બધું નાખી અને આગળ ચૂલા ઉપર દૂધ ગરમ કરવા માટે રાખી દઈશું બે બોકરા દૂધના આવી ગયા છે અને ગાયનું દૂધ છે અને આ બોકરામાં તો તમને મલાઈ દેખાતી જશે અને જો આ બોકરામાં પણ અને તાપ પણ આપણો ફૂલ આમ પાસ થઈ ગયો છે મીનાક્ષી દીદી પાંખો કરવા માંડ્યા છે બકડિયાની કેમ કે પાંખાના બહુ બધા ફાયદા છે ઉટકવામાં આપણે બહુ ઓછો વાંધો આવે એટલા માટે બકડિયાનો પાંખો થઈ ગયો છે અને ચૂલા ઉપર ચડી ગયું છે આપણું બકડિયું અને હવે એની અંદર જશે 2 બોકરા દૂધ ગરમ કરવા રાખી દીધું છે અને હજી હવે ધીમે ધીમે હલાવશું ત્યારે મને ટાઈમ થોડોક અમારે રોંગ થઈ ગયો તો ટાઈમ અત્યારે થયા છે અત્યારે 8:39 થઈ છે અને હવે આપણે જોઈએ કે ફાઇનલી આપણા પેંડા ક્યારે બને કારણ કે આમાં છે ને બહુ હલાવવા પડે મતલબ આવી રીતે દૂધ બહુ હલાવવું પડે જો આને આપણે ન હલાવીએ તો નીચે તળિયે બેસી જાય અને દાઝ લાગી જાય એટલા માટે આને આપણે ધીમે ધીમે અત્યારમાં દૂધ હલાવવાનું મતલબ ગરમ થાય છે એટલે દૂધ ધીમે ધીમે લાવવાનું કરી દીધું છે ચાલો ગાઈઝ 1 કલાકની ઉપર થઈ ગયું છે હજી તો એટલું દૂધ હતું એટલું એમાંથી હજી એટલું બળી ગયું અને હજી ક્યારે પેંડા બને ને કઈ નક્કી જ નથી એટલે નોન સ્ટોપ આને હલાવે જ રાખવું પડે નહીતર કઈ ઉદ્ધાર જ નથી થાય એવો 12 વાગી પેંડા જશે ખાવા અને ઘરના ગાયના દૂધના કે મતલબ ઘરના દૂધના પેંડા ખાવા ને તો મહા મુશ્કેલ વાત છે દીદી વ્લોગ જોવે છે સારિકાજીનો અને પેંડા પાડે છે રોતા રોતા ઋષિ દીદી રોવો છો કેમ તમે રોતી નથી થવાડો એક માનો યાર રોમાં તમે જો કેટલું બધું રડો છો રડો એવી તો નથી બહુ કઠિન અને જો એટલો ક્યારનો અમારે ચાલુ છે પેંડા પાડવાના હજી પત્યું નથી કેમ કે દૂધ બળતા બહુ વાર લાગે ગાઈસ એટલે હજી જો એટલું થયું એટલું હતું અને એટલું બેડું જો અને ઋષિ દીદી આવી ગયા છે પેંડે મીનાક્ષી દીદી જતા રહ્યા છે કા ઋષિતા દીદી ખાવું હોય તો આવવું પડે ને ઘડીક વાર ખાલી ભલે ને હાથ અડાડવા જાય પણ આવવું તો પડે જ તે હા એ એમ કહેવાય કે ઋષિબેન આવ્યા તો થગોતી હાથ દેવડાવવા તો ઋષિ ગોતીડે હાથ દેવરાવે એવું જ કહેવાય ને પછી તો અને હવે જેટલો સમય લાગ્યો એટલો નહીં લાગે કેમ હજી એનાથી વધારે લાગે કહેવાય નહીં આ તો દૂધ કેવાય ભાઈ પછી આમાં ખાંડ આવે ને પછી બહુ ટાઈમ લાગે પછી સમય જાય તો એનો વધારે
એવું છે. અને એમાં મીનાક્ષી દીદી જતા રહ્યા, પણ ઋષિતા દીદીને વારો આવી ગયો, અને હવે આગળ કોણ થાય ખબર નહીં. કેમ હવે ઋષિતા દીદી જ કરશે, કેમ કે એ રાતે એટલું જાગી શકે અને એને પેંડામાં ઇન્ટરેસ્ટ બહુ. એટલે ઋષિ દીદી આજ તો તમે બહુ બધી વાર પડ્યા. હા, ઋષિ દીદી પેંડા પાડવામાં ઋષિ દીદી જ હોય મોસ્ટ ઓફ. અને આજે પણ ઋષિ દીદીનો જ વારો આવી ગયો છે. ઋષિ દીદી પેંડા પાડવા મીડ્યા છે ગાઈસ. પણ થઈ ગઈ છે હવે રેડી, અને એની અંદર એલાયચી અને ખાંડ નાખવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. ઋષિતા દીદી ફૂલ થઈ ગઈ ને? ફૂલ તૈયારી જો. હા, અને ફાઇનલી હવે ઋષિતા દીદી કેટલી કલાકથી 1.5 કલાકથી પકવે છે, અને હવે પાકી જ ગયું એમ જ માનો. એટલે ખાંડ નાખી અને એલાયચી નાખી દેવાની છે, અને પછી પેંડા આપણા 75% થઈ ગયા, નહીં ઋષિ દીદી? 75%. એટલો માલ તો ઉતરશે જ. હા, અને હવે બસ તૈયારી જ છે અમારા પેંડા પડવાની. ને કેટલો સમય થઈ ગયો છે અત્યારમાં? કેટલા બજે? 11:37 થઈ ગઈ છે. અને હવે પેંડા બની જાય એવી ફૂલ તૈયારી થઈ ગઈ. અને હવે એની અંદર ઋષિ દીદી નાખી દેશે ખાંડ અને એલાયચી. હા, લાવું, હું લાવું. ખાંડ જઈ રહી છે, પણ આમાં ધવાડો બહુ થાય અમારા ચૂલામાં, એટલે દેખાશે નહીં તમને. બાકી ખાંડ ડબે જાય છે. ઋષિતા દીદી નાખે છે. બધા સુઈ ગયા ને અમે પાડીએ પેંડા. અને એલાયચી પણ નાખી દીધું છે. જો એ આપણી હેલ્થ માટે બેસ્ટ રહે. અને બસ હવે ધીમે ધીમે ઋષિતા દીદી હલાવવા મીના છે. લાવું થોડીક વાર. તમારે હલાવેલું મને બહુ ગમતું નથી. પેંડા પડી જવાની તૈયાર છે. હવે થોડાક પકાવવા પડશે, પછી રેડી થઈ છે ને ઋષિ દીદી. કોણી તો પડી ગયો, ખાલી ઘી ઉપર આવે છે એટલે કમ્પ્લીટ. ઘી ઉપર આવી જાય ને એટલે અમારા પેંડા થઈ જશે રેડી ગાઈસ. એ હે અમારે ઋષિતા દીદી. નીંદર આવે છે મને તો અત્યારમાં બહુ ગાઈસ નીંદર આવે છે, પણ હવે થોડીક વાર સેસન કરી લઈશું. આપણા પેંડા થઈ ગયા છે રેડી, અને બસ હવે ઉતારી લેવાના છે ને ઋષિતા દીદી. અને અત્યારમાં તો છે ને અમારે માવો આ બંને વસ્તુની મૂકી જ દેવા. ચલો ગાઈઝ, અત્યારમાં બધા સુઈ ગયા છે. હું ઋષિતા દીદી બંને જાગ્યા, અને મારો માવો થઈ ગયો છે રેડી. એટલે બંને અત્યારમાં માવો ખાય અને પછી સુવાનો અમે પ્લાનિંગ કર્યો છે. તો બંને પેલા માવો ખાઈ લઈએ અને પછી ગાઈઝ સુઈ જઈશું. થઈ ગયો છે અને 1:30 જેવો સમય થઈ ગયો છે.